અમદાવાદના સેન્ટોસા પાર્કમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। આંબલી વિસ્તારમાં આવેલી છે આ સોસાયટી 40થી વધુ લોકોનું સેના દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। સેનાના જવાનો સાથે એએમસીની ટીમ પણ મેદાનમાં ઉતરી છે તો ટ્રેક્ટરથી પહોંચવું મુશ્કેલ લાગતા જેસીબી લઈને તંત્રની ટીમ પહોંચી છે। સેન્ટોસા પાર્ક બંગલોઝની દરેક મોંઘી દાટ કારની જળ સમાધિ થઈ ચૂકી છે। સોસાયટીની એક પણ એવી કાર નથી કે જે પાણીમાં ડૂબી નહીં હોય। લોકોને સલામત સ્થળે ખસેડવામાં હવે આ તમામ રેસ્ક્યુની ટીમ કામગીરી કરી રહી છે। તો અમદાવાદનો બોપલ અને ઘુમાનો વિસ્તાર પહેલા તો અમદાવાદની બહારનો આ વિસ્તાર ગણાતો હતો। શહેરમાં જે રીતે વસ્તી વધી તે રીતે આ શહેરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચેન્જ કરવામાં આવ્યું। મોંઘીદાટ ઘરની સાથે સાથે હોસ્પિટલ્સની વ્યવસ્થા હોય કે અલાયદી તમામ પ્રકારની વ્યવસ્થા બોપલ અને ઘુમા વિસ્તારમાં કરવામાં આવી, પરંતુ સરકાર દ્વારા માત્ર હિના વિસ્તારમાં બિલ્ડરોને કમાવા માટે પ્લોટ ફાળવવામાં આવ્યા, પરંતુ તંત્ર ભૂલી જ ગયું કે અમે કામગીરી કરવાની અમારે હજી બાકી છે। પરંતુ આ રેસ્ક્યુની ટીમ હાલમાં સોસાયટીમાં પહોંચી છે। આંબલી વિસ્તારમાં રેસ્ક્યુ ઓપરેશનના આ દ્રશ્યો। તો આ મોંઘી દાટ લક્ઝરિયસ કાર કે જે આ લક્ઝરિયસ કાર પાણીમાં આખરે વહી ગઈ હોય, પાણીમાં ફસાઈ ગઈ હોય તેવા પ્રકારના દ્રશ્યો છે। આ લક્ઝરિયસ કાર ધરાવતા માલિકોના આંખમાંથી અશ્રુ હોય, જે રીતે વરસાદમાંથી અશ્રુની પરિસ્થિતિ, ઘરની પરિસ્થિતિ આવી છે, સપનાઓનું આ ઘર લોકોનું, પરંતુ ઘરની બહાર નીકળે ત્યારે સ્વિમિંગ પુલ જેવા આ દ્રશ્યો। બેઝમેન્ટમાં પાણી આવી ગયું છે ને જેના કારણે બેઝમેન્ટમાં પણ આ મોંઘી દાટ કાર રાખવાની જગ્યા નથી। રસ્તાઓ પર નીકળે તો તંત્રના પાપે આ પાણી ભરાયા છે। હવે નાગરિકોની સ્થિતિ જાય તો જાય ક્યાં તેવી થઈ રહી છે। અમદાવાદના ધનાઢ્ય લોકો જે વિસ્તારમાં રહે છે તે બિલિયનર સ્ટ્રીટ અને બિલિયનર સ્ટ્રીટમાં આવેલી સેન્ટોસા પાર્ક સોસાયટી સંપૂર્ણ પાણીમાં જળમગ્ન થયેલી છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદની સેન્ટોસા પાર્ક સોસાયટીના કે જે થનાલાલ જોશી માર્ગ પર આવેલી છે, કર્ણાવતી ક્લબની પાછળ। ત્યાં લગભગ 36 પાણી ભરાયેલા છે। આ બંગલોમાં રહેતા લગભગ 40થી 45 લોકોને આર્મીના જવાનોને અમદાવાદ મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। તમે જોઈ શકો છો કે બંગલોની બહાર જે ગાડીઓ પાર્ક કરવામાં આવેલી છે તે સંપૂર્ણ પાણીમાં ગરકાવ છે, પાણીમાં તરતી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। મહત્વની વાત છે કે જે લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે તેમને પણ કેડસમાં પાણીમાં અહીંયા આવવાની ફરજ પડી રહી છે। કેટલાક નાગરિકો જોડાયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કયા પ્રકારની સ્થિતિ અહીંયા પ્રવર્તી રહી છે। કેવી સ્થિતિ ગઈકાલથી અહીંયા? ગઈકાલે હું અહીંયા આવ્યો હતો, મારી ગાડી ઓલી બ્લેક કલરની ગાડી દેખાય છે, વોલ્વોએ મારી છે। એ ટાઈમે પાણી નહોતું ને અચાનક જ પાણી આવ્યું અને સીધું જ ગાડી સીધી પાણીમાં, ગાડી બંધ થઈ ગઈ તરત જ। સૌથી મોંઘો વિસ્તાર કહેવાય છે રહેવા માટે, મોંઘો વિસ્તાર છે તો પણ અત્યારે જો 100 કરોડના બધા બંગલા છે, છતાં બી અહીંયા બિચારા આવી હાલત છે, બહુ ખરાબ વસ્તુ કે। અન્ય નાગરિક સાથે વાત કરીશું। આ પરિસ્થિતિ માટે તમે કોને જવાબદાર માનો છો અને કઈ રીતે? હવે આ પરિસ્થિતિમાં તો હવે આપણે કોને કહી શકીએ, કેમ કે સરકાર પણ આપણી રીતે જોડે તો છે જ આપણી સાથે। રાત્રે પણ અહીંયા આવીને રેસ્ક્યુ કર્યા હતા બધાને, એટલે પણ હવે આ પરિસ્થિતિ કોઈના હાથમાં છે નહીં। તમે ક્યારે વિચાર્યું કે આટલા મોંઘા બંગલા, આટલા મોંઘા નિવાસસ્થાનમાં રહો ત્યારે આવી સ્થિતિ થશે એવું? ના, ક્યારેય નહોતું વિચાર્યું, મેં ક્યારે નહોતું વિચાર્યું। તો તમે જોયું કે આ નાગરિકો છે કે જે સેન્ટોસા પાર્ક સોસાયટીમાં રહે છે, ખૂબ જ મોંઘાદાટ બંગલા તેઓ ધરાવે છે, ખૂબ જ મોંઘાદાટ વિસ્તારમાં તેઓ રહે છે। અનેક રૂપિયા આપીને તેમને સુવિધાઓ વખાવી હતી, પરંતુ જે પ્રકારે ગઈકાલે વરસાદ વરસ્યો તેમાં સ્થિતિ એ છે કે બંગલોમાં પાણી ઘૂસી ગયા છે અને લાખો અને કરોડો રૂપિયાની જે કાર છે તે હાલ પાણીમાં તરતી દેખાઈ રહી છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।